વાડી હતી સગાઈ 2 મિનિટમાં કેક સાફ અને ખાવામાં તો એસ્ટિમેટ તોડી નાખ્યો. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. અચાનક નક્કી થઈ ગયું જવાનું રાજકોટ, પણ એના માટે પહેલા જવું પડશે ઝાદણ. વનરાજભાઈ ની બ્રેજોડીમાં બેગ અને પટ્ટો બાંધી દીધી. સ્પોન્સર તો મળી ગયા, પણ આજ ટ્રાય મારી ઝાદણ ના ગાંઠ. કઈક કશ તો વિવાદ થઈ જાય. રામનવમી ની રેલી જોઈને અમે ખસકાવી રાજકોટ બાજુ. બેડક રોડ પર રહના સ્પોન્સર મળી ગયા, બે ગ્લાસ ટપકારી ગયા. हरामी हो बेटा. હવે આવે કેરીની સીઝન, તો રાજકોટના મેંગો માર્કેટમાં કેરી શાકતા આવી. પાછા ઝાદણ આવી, નવી દુકાનના ખાધો પેંડો. બીજા દી હવારના પોરમાં તૈયાર થઈને આવી ગયા ફાઈન વાડીએ હગાઈ. વાડીએ હગાઈ ને હગાવાલા માંડ્યા આવવા. રોડે આટો મારતો બધું બરોબર કરે હે ને બધાય. ભત્રીજા એક ઝાડવાની ડાળ તોડી નાખી. કઈ કલમ લગાડો? આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા વેલા થાય. કાકા દેખાડે વાંદરા નિયણે લે સાઈડ તું. બપોર થવા આવ્યો ને ટટાડું પાણી આવી ગયું ને આ ભાઈ ભૂલા પડ્યા લાગે. આ બાજુ કેમ આવે? એટલે આ બધા ભાઈબંધ ક્યાં ગયા મને એકલો બેહાર દીધો. વાહ ભતીજા વાહ, મોટું બંધ નહીં રાખ. પુષ્પા ભાવનો એક ગુલાબ જામુન ને બટકા લઈને આવી ગયો ને આ બાજુ હગાઈનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. ધીસ ઇઝ માય ફાઈ ઓર ધીસ ઇઝ માય ફાઈ કી સોડી એન્ડ ધીસ ઇઝ સોડી કા હસબન્ડ ઓર ધીસ ઇઝ માય ફોર. બંધ કરો હાથ જોડ કે મેં 250 ગ્રામ ફોટા પડી ગયા ના ઢોળવા એટલું બધું કેમ થઈ ગયું? ઓય રે કેક કાપે. હેપી બર્થડે ટુ યુ. ફોલો કરતા જજો પાછા બધાય.